હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો તમારી માટે ખરેખર બહુ હેલ્પફુલ થવાનો છે, કારણ કે આ વિડીયોમાં હું વાત કરી રહ્યો છું યુનિટ નંબર 5 વેવ મોશન ઓપ્ટિક્સ એન્ડ એકોસ્ટિક્સ, જે DDCET ના સિલેબસમાં યુનિટ નંબર 5 છે, જેમાં આપણે 60 કે તેના કરતાં પણ વધારે MCQ ડિસ્કસ કરીશું. સાથે સાથે તમને DDCET માં કેવા ટાઈપના ક્વેશ્ચનો આ યુનિટ નંબર 5 ના રિલેટેડ આવ્યા છે એ પણ આપણે જોઈશું. આપણને ખબર છે D2D કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં યુનિટ નંબર 5 નું વેઇટેજ 12% છે. ઓકે, તો ચલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ એ પહેલા હું આશા કરું છું કે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી હશે. બહુ મહેનત લાગે છે યાર વિડીયો બનાવતા, આમ તેમ, બરાબર? તમે પણ સમજો છો. તો ચલો મિત્રો, આપણે આગળ વધીએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન તમારી સમક્ષ કંઈક આ પ્રકારે છે કે when a pebble is dropped into a pond of a still water, what happens? એટલે કે જ્યારે સ્થિર પાણી હોય છે, બરાબર, તળાવમાં, તો તમે એમાં કાંકરા નાખો છો, બરાબર, પથ્થરો નાખો છો, તો એમાં શું થાય છે મિત્રો? તો શું એ પાર્ટિકલ જે છે મૂવ થાય છે? પાણીમાં તો ના જ થાય ને, એને તો આ તો આન્સર નહીં આવે. બીજું છે વેવ મૂવ. ઓબ્વિયસલી શું આવશે? જ્યારે તમે પાણી નોર્મલ પાણી છે, સ્થિર પાણી, ત્યારે એમાં પથ્થર નાખો છો તો શું થશે? વેવ ફોર્મ્સ થાય છે. તો ધેટ્સ વાય આપણે એવું કહી શકાય કે આમાં વેવ જે છે એ મૂવ થાય છે. ગોટ ઇટ? ધેટ્સ વાય આપણો આન્સર બી. ત્યાર પછી બીજો ક્વેશ્ચન આવો પ્રકારે છે કે ભાઈ મિકેનિકલ વેવ જે છે એક પ્રકારે ઇલાસ્ટિક વેવ છે. શું આ સાચું છે? તો ઓબ્વિયસલી આપણો આન્સર સાચો આવશે. ત્યાર પછી ત્રીજા નંબરનું તમને કીધું છે કે ભાઈ વોટ આર ધ એસેન્શિયલ પ્રોપર્ટીઝ એ મીડિયમ મસ્ટ પોઝિસ ફોર ધ પ્રોપોગેશન ઓફ મિકેનિકલ વેવ્સ. એટલે બેઝિકલી આ ક્વેશ્ચનમાં તમને એવું કહેવા માંગે છે કે યાંત્રિક તરંગો એટલે કે મિકેનિકલ વેવ્સના પ્રસાર માટે, એટલે કે પ્રોપોગેશન માટે માધ્યમ પાસે કયા આવશ્યક ગુણધર્મો હોવા જોઈએ? ઓકે, શું એ સ્ટેબલ પ્રેશર એટલે કે સ્થિર દબાણ હોવું જોઈએ? બી માં આપ્યું છે મેક્સિમમ ફ્રિક્શન એટલે કે મહત્તમ ઘર્ષણ. સી માં આપ્યું છે સતત તાપમાન એટલે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, કે પછી ડી મિનિમમ ફ્રિક્શન એટલે કે ન્યૂનતમ ઘર્ષણ. તો શું આવશે મિત્રો? તો ઓબ્વિયસલી મિનિમમ ફ્રિક્શન્સ આર રિક્વાયર્ડ. ઓકે, ત્યાર પછી ફોર્થ નંબરનું લખે છે which of the following waves can be transmitted through solid, liquid and gas? એટલે કે તમને એવું કહેવાનું છે કે નીચેનામાંથી કયા તરંગો, વેવ્સ એટલે કે તરંગો, ઘન હોય, પ્રવાહી હોય કે પછી ગેસિયસ ફોર્મમાંથી જે છે ટ્રાન્સમિટ થઈ શકે છે, એટલે કે પ્રસારિત થઈ શકે છે. શું એ ટ્રાન્સવર્સ વેવ હશે, કે એટલે કે ત્રાસી તરંગો? બી માં આપ્યું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, સી માં આપ્યું છે મિકેનિકલ વેવ્સ અને ડી માં આપ્યું છે લોન્જીટ્યુડિનલ વેવ્સ. તો ઓબ્વિયસલી મિત્રો સોલિડ હોય, લિક્વિડ હોય કે પછી ગેસ હોય, લોન્જીટ્યુડિનલ વેવ જે હશે એ ટ્રાન્સમિટ થઈ શકે છે, ભલે પછી સોલિડ મીડિયમ હશે, લિક્વિડ હોય કે પછી ગેસીસ હોય. આ વસ્તુ યાદ રાખજો. ઓકે, ત્યાર પછી જુઓ પાંચમા નંબરનું શું કહે છે કે ભાઈ સાઉન્ડ ટ્રાવેલ્સ થ્રુ અ ગેસ અંડર which of the following condition? એટલે કે નીચેનામાંથી કઈ સ્થિતિ હેઠળ અવાજ જે છે એ ગેસમાંથી પસાર થાય છે? તો શું થશે? આઇસોથર્મલ કન્ડિશન આવશે, નોન આઇસોથર્મલ કન્ડિશન આવશે, એડિયાબેટિક કે પછી ટ્રાન્સવર્સ? તો ઓબ્વિયસલી આમાં શું આવશે? એડિયાબેટિક કન્ડિશનમાં જે છે તમારું સાઉન્ડ ટ્રાવેલ્સ થશે ગેસમાં બી. ઓકે, ત્યાર પછી જુઓ છઠ્ઠા નંબરનું શું કહે છે what kind of wave is formed in organ pipes? એટલે કે ઓર્ગન પાઇપ્સમાં કેવા પ્રકારના તરંગો જે છે બને છે? શું એ ટ્રાન્સવર્સ સ્ટેશનરી વેવ્સ બને છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બને છે, મિકેનિકલ વેવ્સ બને છે કે પછી લોન્જીટ્યુડિનલ સ્ટેશનરી વેવ્સ? તો ક્યારે બી ઓર્ગન વેવ, ઓર્ગન પાઇપ્સ ના રિલેટેડ તમને પૂછાય તો તમને આન્સર થશે લોન્જીટ્યુડિનલ સ્ટેશનરી વેવ. ત્યાર પછી જુઓ સાતમા નંબરનું લખે છે what is the most fundamental property of wave? એટલે કે વેવ એટલે કે તરંગ, બરાબર? તો તરંગની સૌથી મૂળભૂત પ્રોપર્ટી એટલે કે ફંડામેન્ટલ પ્રોપર્ટી શું છે?
ટેમ્પરેચર છે, પ્રેશર છે, ફ્રીક્વન્સી છે કે પછી વેવલેન્થ. તો ઓબ્વિયસલી જ્યારે વેવ આવે ને ત્યારે તમારે યાદ રાખવાનું કે ભાઈ એની પ્રોપર્ટી જે છે એ ફ્રીક્વન્સી છે એટલે કે સી આવશે. ત્યાર પછી તમને 8મા નંબરે મેન્શન કરેલે છે કે ભાઈ વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઓલ્સો નોન એઝ અ પ્રેશર વેવ્સ, એટલે કે નીચેનામાંથી કયું એવું વિકલ્પ છે જેને આપણે પ્રેશર વેવ્સ એટલે કે દબાણ તરંગો તરીકે પણ ઓળખાય છે. શું એ ટ્રાન્સફર વેવ્સ આવશે, લોન્જિટ્યુડિનલ વેવ્સ આવશે, મિકેનિકલ વેવ્સ કે પછી સ્ટેશનરી? તો ઓબ્વિયસલી શું આવશે? લોન્જિટ્યુડિનલ વેવ્સ ને આપણે બીજા નામે એઝ અ પ્રેશર વેવ્સ પણ કહી શકાય છે. ત્યાર પછી જુઓ, ઇન વિચ મીડિયમ સાઉન્ડ ટ્રાવેલ્સ ફાસ્ટર, એટલે કે તમને કીધું છે કે કયા માધ્યમમાં સાઉન્ડ એટલે કે ધ્વનિ ઝડપથી પ્રવાસ કરે છે. શું એ સોલિડમાં ફાસ્ટ ટ્રાવેલ થશે, લિક્વિડમાં થશે, ગેસમાં થશે કે પછી વોટર વેપરમાં? તો ઓબ્વિયસલી હંમેશા યાદ રાખજો, સાઉન્ડ એકદમ ફટાફટ ટ્રાવેલ ઓલવેઝ સોલિડ મીડિયમમાં જ કરશે. ધેટ્સ વાય આપણો આન્સર એ. ત્યાર પછી 10મા નંબરનું જુઓ, રિપ્રેઝન્ટેશન ઓફ મિકેનિકલ વેવ્સ ઇઝ ખાલી જગ્યા, એટલે કે યાંત્રિક તરંગોનું પ્રતિનિધિત્વ બરાબર શું છે? સાઉન્ડ છે, હીટ છે, લાઇટ છે કે પછી કોમ્પ્રેશનલ વેવ્સ? કોમ્પ્રેશનલ વેવ્સ એટલે કે સંકોચનીય તરંગો બરાબર. તો ક્યારે બી મિકેનિકલ વેવ્સ આવે ને એટલે તમારે યાદ રાખી લેવાનું એનું રિપ્રેઝન્ટેશન છે સાઉન્ડ. સાઉન્ડ એટલે કે અવાજ. ઓકે. ત્યાર પછી જુઓ 11મા નંબરનું શું કહે છે કે ધ વેવ્સ ઇન વિચ મટીરિયલ મીડિયમ ઇઝ રિક્વાયર્ડ ફોર ધેર પ્રોપોગેશન આર નોન એઝ, એટલે કે વેવ્સ એટલે કે તરંગો કે જેમાં તેના પ્રોપોગેશન માટે તેના ભૌતિક માધ્યમની આવશ્યકતા હોય તો તેને શું કહીશું આપણે? મેટર વેવ્સ એટલે કે પદાર્થના તરંગો કહીશું, બી મિકેનિકલ વેવ્સ એટલે કે યાંત્રિક તરંગો કહીશું, કે પછી સી ઇલેક્ટ્રોમેગ્નેટિક કરંટ્સ કહીશું, કે પછી કેરિયર વેવ્સ? તો ઓબ્વિયસલી ક્યારે બી યાદ રાખજો, મિકેનિકલ વેવ્સમાં મટીરિયલ મીડિયમ જે છે રિક્વાયર હોય છે ફોર ધેર પ્રોપોગેશન. ઓકે. ત્યાર પછી તમને કીધું છે કે ભાઈ વોટર વેવ્સ જે છે એ શું છે, એટલે કે પાણીના તરંગો જે છે એ શું છે? શું એ લોન્જિટ્યુડિનલ વેવ્સ છે, ટ્રાન્સવર્સ વેવ્સ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે કે પછી સ્ટેશનરી વેવ્સ? તો ઓબ્વિયસલી વોટર વેવ્સ જે છે એક પ્રકારના ટ્રાન્સવર્સ વેવ્સ એટલે કે ત્રાસી તરંગો છે. ત્યાર પછી 30 નંબરનું જુઓ, there is a ripple tank which is used to study the various forms of ખાલી જગ્યા, એટલે કે એક રિપલ ટાંકી છે કે જેનો ઉપયોગ વિવિધ સ્વરૂપોનો અભ્યાસ કરવા માટે થાય છે. તો શું છે? એ ગેસ છે, વેવ ફિનોમિના છે, સોલિડ છે કે પછી લિક્વિડ છે? તો શું આવશે આપણો? વેવ ફિનોમિના એટલે કે તરંગની ઘટના છે. રિપલ ટેન્ક જે છે શું છે? એ તરંગની ઘટના છે. ધેટ્સ વાય આપણો બી આન્સર થશે. ત્યાર પછી જુઓ 14મા નંબરનું, ધ elongations and comparison are form in, એટલે કે વિસ્તરણ અને સંકોચનમાં શું રચાય છે મિત્રો? શું એ સ્ટેશનરી વેવ્સ રચાય છે એટલે કે સ્થિર તરંગો રચાય છે, કે પછી બી કોમ્પ્લેક્સ વેવ એટલે કે જટિલ તરંગો, કે પછી લોન્જિટ્યુડિનલ વેવ્સ કે પછી ટ્રાન્સવર્સ વેવ્સ? તો ક્યારે બી યાદ રાખજો, એલોંગેશન્સ એન્ડ કોમ્પ્રેન્શન એટલે કે વિસ્તરણ અને સંકોચનમાં જે છે એ લોન્જિટ્યુડિનલ વેવ્સ ફોર્મ થાય છે, એટલે કે લોન્જિટ્યુડિનલ વેવ્સ જે છે એ રચાય છે. ગોટ ઇટ? ત્યાર પછી આ ક્વેશ્ચનમાં જુઓ, ધ ડિસ્ટન્સ બિટવીન ટુ કોન્ઝેક્યુટિવ થ્રુટ્સ ઓર ક્રેસ્ટ્સ ઇઝ નોન એઝ અ, એટલે કે સતત બે કોન્ઝેક્યુટિવ થ્રુટ્સ અથવા તો પછી ક્રેસ્ટ વચ્ચેનું અંતર જે છે એ શું ઓળખાય છે? શું કહીશું મિત્રો એને? શું એ ફેઝ ડિફરન્સ છે, પીરિયડ છે, વેવલેન્થ છે કે પછી ફ્રીક્વન્સી છે? તો આનો આન્સર થશે વેવલેન્થ. ઓકે. ધ ડિસ્ટન્સ બિટવીન ટુ કોન્ઝેક્યુટિવ થ્રુ ઓર ક્રેસ્ટ ઇઝ નોન એઝ અ વેવલેન્થ. ગોટ ઇટ? ત્યાર પછી આ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. જુઓ શું કહેવા માંગે છે કે સાઉન્ડ ટ્રાવેલ્સ એટ અ સ્પીડ ઓફ 350 મીટર પર સેકન્ડ
ઇન એર. ઓકે, અહીંયા 350 જે છે મીટર પર સેકન્ડ છે. ઓકે, ઇન એર ઇટ મીન્સ ધેટ ઇઝ 1 સેકન્ડ એ ડિસ્ટન્સ ઓફ 350 મીટર ઇઝ ટ્રાવેલ બાય. એટલે કે તમને બેઝિકલી એવું કહેવામાં આવે છે કે ભાઈ અવાજ જે છે હવામાં 350 મીટર પર સેકન્ડની સ્પીડે, એટલે કે એટલી સ્પીડે જે છે શું કરે છે, ટ્રાવેલ કરે છે. તો એનો મતલબ એવો છે કે 1 સેકન્ડમાં 350 મીટરનું અંતર શું કરે છે, મુસાફરી કરવામાં આવે છે. બરાબર, 350 મીટરનું ડિસ્ટન્સ છે ટ્રાવેલ કરે છે. તો આ શું છે, ડિસ્ટર્બન્સ છે, સોર્સ છે, લિસ્ટર્નર છે કે પછી એર છે. તો ક્યારે બી આવો સવાલ આવે ને તો યાદ રાખજો ડિસ્ટર્બન્સ આવશે. બરાબર, આ જે છે એક પ્રકારની ખલેલ છે. ઓકે, ત્યાર પછી જુઓ મિત્રો, આ 17 નંબરનો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પૂછવાની શક્યતા છે. સમજો આને શું કહેવા માંગે છે ક્વેશ્ચનને. તો જુઓ, લખે છે કે ધ ડિવાઇસ યુઝ ફોર લોકેટિંગ ધ પોઝિશન એન્ડ ડિસ્ટન્સ ઓફ એન ઓબ્જેક્ટ યુઝિંગ અલ્ટ્રાસાઉન્ડ ઇઝ કોલ્ડ એઝ અ ખાલી જગ્યા. બરાબર, એવું કહે છે કે કોલમાં અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટની સ્થિતિ અને અંતર શોધવા માટે વપરાતું ઉપકરણ કયું છે. એટલે કે ડિવાઇસ જે છે એ શું છે, પુકાર છે, અપકાર છે, રડાર છે કે પછી સોનાર છે. તો ઓબ્વિયસલી ક્યારે બી આવું આવે ને સવાલ તો તમે યાદ રાખજો સોનાર આવશે આનો આન્સર. બરાબર, હવે ક્યાંક તમે એક વસ્તુ જોઈ હશે, એક વસ્તુ તમે સાંભળી હશે કે સોનાર જે છે એક પ્રકારનો શબ્દ છે, એનો મિનિંગ જે છે એ ખૂબ લાંબો થાય છે. એનો મતલબ તમે અહીંયા જુઓ, સોનાર એટલે કે SONAR, જેનું ફૂલ ફોર્મ થાય છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. ઓકે, આવો જ એક શબ્દ બીજો છે, આના કો રિલેટેડ છે. તો જો એ શું છે, લેઝર. બરાબર, જેને આપણે શું કહેવામાં આવે છે, એનું ફૂલ ફોર્મ શું છે, તો કે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. ઓકે, તો ઘણી વખત છે ને મિત્રો લેઝરનું ફૂલ ફોર્મ ક્યાંક પૂછતું હોય છે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર, સોનારનું તો બહુ ઇઝી જ છે ફૂલ ફોર્મ, સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. બટ લેઝરનું ધ્યાન રાખજો, કન્ફ્યુઝ કરવા માટે તમને ABCD બહુ બધા આપ્યા હશે પોઈન્ટ, બટ કરેક્ટ ઇઝ લાઇટ એમ્પ્લિફિકેશન બાય સિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. ગોટ ઇટ? તો ચલો હવે આગળ વધીએ. ત્યારબાદ હું એકનું ફૂલ ફોર્મ હજી ભૂલી ગયો, એ છે રડાર, એટલે કે RADAR, જેનું ફૂલ ફોર્મ થાય છે રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. ઓકે, ત્યાર પછી મિત્રો આને તમે એઝ અ દાખલો તમે કન્સિડર કરી શકો છો. બરાબર, આ એક પ્રકારનું એક્ઝામ્પલ છે. લખ્યું છે કે ધ ટાઈમ ટેકન બાય સાઉન્ડ વેવ્સ ઓફ ફ્રીક્વન્સી 1000 હર્ટ્ઝ. ફ્રીક્વન્સી એટલે કે આવર્તમાન તમને 1000 હર્ટ્ઝમાં આપ્યું છે અને એની વેવલેન્થ તમને આપેલી છે 50 સેન્ટીમીટર ટુ ટ્રાવેલ અ ડિસ્ટન્સ ઓફ 500 મીટર. અને જે છે એ ડિસ્ટન્સ આપેલું છે કેટલું ટ્રાવેલ કરે છે, તો કે 500 મીટર. બરાબર, તો તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ભાઈ ટાઈમ ટેકન, કેટલો ટાઈમ લાગશે. બરાબર, સાઉન્ડ વેવ્સનો. તો બેઝિકલી મિત્રો આનો આન્સર થઈ જશે એ. હવે ક્વેશ્ચન હશે કઈ રીતે. તો જુઓ મિત્રો, આપણને ગીવન શું છે, તો કે વેવલેન્થ આપેલી છે 50 સેન્ટીમીટરની. બીજું તમને આપ્યું છે ફ્રીક્વન્સી 1000 હર્ટ્ઝ અને કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે 500 મીટર. ગોટ ઇટ? તો બેઝિકલી આપણને ટાઈમ ટેકન ફાઇન્ડ આઉટ કરવાનો છે કે ભાઈ કેટલો સમય લાગ્યો. તો એનો ફોર્મ્યુલા છે ટાઈમ ટેકન બરાબર સ્પીડ ઓફ સાઉન્ડ એના ભાગ્યા ડિસ્ટન્સ ટ્રાવેલ. બરાબર, ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કર્યું તો આપણને ખબર છે 500 મીટર ટ્રાવેલ કરેલું છે. ગોટ ઇટ? તો બેઝિકલી મિત્રો આપણને ફાઇન્ડ આઉટ સૌથી પહેલા શું કરવાનું રહેશે, સ્પીડ ઓફ સાઉન્ડ. કેમ કે આપણી જોડે ટાઈમ ટેકન પણ નથી કે પછી સ્પીડ ઓફ સાઉન્ડ જે છે એ પણ નથી. બરાબર, ફક્ત આપણને ખબર છે વેલ્યુ ડિસ્ટન્સ ટ્રાવેલની. તો સૌથી પહેલા આપણે સ્પીડ ઓફ સાઉન્ડની જે છે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. તો સ્પીડ ઓફ સાઉન્ડનું સૂત્ર છે ફ્રીક્વન્સી એટલે કે u ગુણ્યા વેવલેન્થ લેમ્ડા. બરાબર, તો ફ્રીક્વન્સી આપણને આપેલી છે અહીંયા જુઓ 1000 હર્ટ્ઝ અને વેવલેન્થ જે છે કેટલી છે 0.5 મીટર. અહીંયા કેટલા છે 50 સેન્ટીમીટર છે, તો આ સેન્ટીમીટરનું મેં મીટરમાં કન્વર્ટ કર્યું, ધેટ્સ વાય 0.5 મીટર. ઓકે, તો 1000 ગુણ્યા 0.5 તમે કરશો તો તમારો આન્સર આવી ગયો 500 મીટર પર સેકન્ડ. પરંતુ અહીંયા જ જે છે આપણો આન્સર ખતમ નથી થતો, આ તો આપણને સ્પીડ ઓફ સાઉન્ડ મળ્યું છે. ગોટ ઇટ? હવે અહીંયા જો ડિસ્ટન્સ ટ્રાવેલ ઓલરેડી આપેલું છે 500, તો ધેટ્સ વાય મિત્રો ટાઈમ ટેકન બરાબર શું થશે, સ્પીડ ઓફ સાઉન્ડ કેટલી આપેલી આવી 500 મીટર પર સેકન્ડ અને ઓલરેડી આ ડિસ્ટન્સ ટ્રાવેલ આપણે આપેલું જ હતું 500 મીટર,
એના ભાગ્યા મેં 500 લખ્યા. હવે અહીંયા 500 અને અહીંયા 500 જે છે ઉડી જશે. શું વધશે? અને અહીંયા મીટર જે છે ઉપર અને નીચે પણ મીટર છે. આ બંને પણ ઉડી જશે. તો શું વધશે? 1 સેકન્ડ. ઓકે, ધેટ્સ વાય આપણો આન્સર થઈ ગયો એ 1 સેકન્ડ. આઈ જસ્ટ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. આપો દાખલો પૂછવાની સંભાવના છે. ધેટ્સ વાય મેં અહીંયા તમને એક એક્ઝામ્પલ ગણાવ્યો છે. ત્યારબાદ આપણને ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. લખ્યું છે સાઉન્ડ વેવ્સ ઇન એર આર ખાલી જગ્યા. એટલે કે હવામાં ધ્વનિ તરંગો કેવા હશે? લોન્જિટ્યુડિનલ હશે, ટ્રાન્સવર્સ હશે, કે પછી લોન્જિટ્યુડિનલ સાથે સાથે ટ્રાન્સવર્સ, કે પછી ડી નાઇધર લોન્જિટ્યુડિનલ નોર ટ્રાન્સવર્સ. એટલે કે ન તો લોન્જિટ્યુડિનલ કે પછી ના તો ટ્રાન્સવર્સ. તો ઓબ્વિયસલી સાઉન્ડ વેવ્સ એટલે કે હવામાં ધ્વનિ તરંગો કેવા હોય છે? લોન્જિટ્યુડિનલ હોય છે. ઓકે, ત્યાર પછી આપણને એક ઇન્ટરેસ્ટિંગ છે. તમને લખે છે કે અ સાઉન્ડ વેવ ઇઝ ટ્રાવેલિંગ ફ્રોમ ઈસ્ટ ટુ વેસ્ટ. એટલે કે ધ્વનિ તરંગ જે છે પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે, ટ્રાવેલ કરે છે. તો ઇન વિચ ડિરેક્શન ડુ ધ મોલેક્યુલ્સ ઓફ ધ એર વાઇબ્રેટ. એટલે કે હવાના અણુઓ જે છે કઈ દિશામાં વાઇબ્રેટ કરશે? તો સાઉન્ડ વેવ કયા ડાયરેક્શનમાં જાય છે? ઈસ્ટ થી વેસ્ટ જાય છે, બરાબર. તો હવાના કણો જે છે ઓબ્વિયસલી એના ઓપોઝિટ ડાયરેક્શનમાં જ ફ્લો કરશે. ધેટ્સ વાય આપણો આન્સર થશે એ વેસ્ટ ઈસ્ટ. ઓકે, ત્યાર પછી આપણને એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. લખ્યું છે કે ભાઈ માણસના કાનની સાંભળવાની જે ક્ષમતા છે, બરાબર, તો એની રેન્જ ઓફ ફ્રીક્વન્સી કેટલી છે? પહેલામાં તમને કીધું છે કે 0 થી 10,000 હર્ટ્ઝ, બી માં કીધું છે કે 15 થી 15,000 હર્ટ્ઝ, સી માં છે 20 થી લઈને 20,000 હર્ટ્ઝ, કે પછી ડી 25 થી લઈને 25,000 હર્ટ્ઝ. તો ઓબ્વિયસલી શું આવશે આપણો આન્સર? 20 થી લઈને 20,000 હર્ટ્ઝ માનવના એટલે કે માણસના સાંભળવાની રેન્જ છે. અહીંયા તમને જોવા જઈએ તો બીજો એક ક્વેશ્ચન બી ક્લિયર થાય છે. તો કે શું? તો કે ફ્રીક્વન્સી જે છે એ હંમેશા હર્ટ્ઝમાં મેઝર થાય. હર્ટ્ઝ મતલબ કે HZ. અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, ત્યાર પછી 23 ડ્યુરિંગ અ સમર એન ઇકો ઇઝ હિયર્ડ. ઓકે, એટલે કે ઉનાળા દરમિયાન એક પડઘો જે છે એ સંભળાય છે. ઓકે, તો એ શું છે? તો એમાં આપ્યું છે કે લેટર ધેન ડ્યુરિંગ અ વિન્ટર, બી છે રેરલી એટલે ભાગ્યે જ, પછી સુનર ધેન ડ્યુરિંગ વિન્ટર, કે પછી ડી આફ્ટર સમ ટાઈમ એઝ ઇન વિન્ટર. ઓકે, તો આનો આન્સર જે છે શું આવશે? સી સુનર ધેન ડ્યુરિંગ વિન્ટર. ઓકે, ત્યારબાદ આપીને એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. લખ્યું છે કોમ્પ્રેશન ઇઝ અ રિજિયન ઓફ. એટલે કોમ્પ્રેશન જે છે એ એક પ્રકારનું રિજિયન છે. તો આપણે ઘણો કોઈ વખત બોલતા પણ હોય છે, બરાબર, કે કોમ્પ્રેશન થાય છે આવું તેવું. તો બેઝિકલી શું છે આ કોમ્પ્રેશન? શું એક પ્રકારનું એક નોર્મલ પ્રેશર છે, લો પ્રેશર છે, કે પછી નો પ્રેશર એટલે કે કોઈ દબાણ નથી, કે પછી ડી હાઈ પ્રેશર? તો ઓબ્વિયસલી આમાં આન્સર શું આવશે? હાઈ પ્રેશર આવશે, કેમ કે હાઈ પ્રેશર આપણે ક્રિએટ કરીશું તો જ કોમ્પ્રેશન થશે, બરાબર. બલૂન હોય એમાં બલૂનને અગર આપણે પ્રેસ કરીએ છીએ તો શું થાય છે? કોમ્પ્રેસ થાય છે, બરાબર. તો એક બેઝિક ઉદાહરણ હતું જે તમે આમાં કન્સિડર કરી શકો છો. ગોટ ઇટ? હવે જોઈએ 25. આમાં મેન્શન કરેલું છે કે ભાઈ ચૂઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. તમારે સાચું વિધાન કયું છે તમારે સિલેક્ટ કરવાનું છે. તો બેઝિકલી DDCT માં આવા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. જસ્ટ તમારે થોડું તમારું માઇન્ડ થોડું દોડાવવાનું છે આમાં. તો પહેલો ઓપ્શન તમને શું કહે છે કે સાઉન્ડ કેન ટ્રાવેલ થ્રુ અ વેક્યુમ. એટલે કે ધ્વનિ જે છે, સાઉન્ડ એટલે ધ્વનિ જે છે એ શૂન્ય અવકાશમાંથી પસાર થઈ શકે છે. શું લાગે છે મિત્રો, આ કરેક્ટ છે સ્ટેટમેન્ટ કે નથી? બી માં તમને કીધું છે સાઉન્ડ વેવ પ્રોડ્યુસ ઇન એર આર ટ્રાન્સવર્સ. એટલે કે હવામાં ઉત્પન્ન થતી જે ધ્વનિ છે, બરાબર, ધ્વનિ તરંગ જે છે તો એ ત્રાંસી હોય છે. સી માં તમને કીધું છે કે સાઉન્ડ ટ્રાવેલ્સ ફાસ્ટર ઇન મેટલ્સ ધેન ઇન એર. એટલે કે ધ્વનિ જે છે એ ધાતુઓમાં સૌથી ઝડપથી પ્રવાસ કરે છે, બરાબર, હવા કરતા. અને પછી ડી માં તમને કીધું છે કે સ્પીડ ઓફ સાઉન્ડ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર. એટલે કે તાપમાનથી સ્વતંત્ર છે આ અવાજની જે ગતિ છે, બરાબર, સ્પીડ ઓફ સાઉન્ડ. શું લાગે છે મિત્રો, શું આવશે કરેક્ટ આન્સર? તો આમાં જે છે આપણો આન્સર થશે સી. મેં તમને ઓલરેડી MCQ પણ આના રિલેટેડ મૂક્યો હતો, બરાબર, કે સાઉન્ડ વેવ્સ ફાસ્ટર ઇન મેટલ્સ ધેન ઇન એર. એટલે કે સોલિડ મટીરિયલ જે હશે એમાં સાઉન્ડ જે છે જલ્દી ટ્રાવેલ કરશે. ઓકે,
બટ આ એક એક્ઝામ્પલમાં તમને એક ઓપ્શન આપી દીધેલો છે, આમાં મેટલ્સ તરીકે ઓપ્શન મૂક્યો છે, તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો. ઇન કેસ અગર સોલિડ કહે છે તો એ પણ સાચું છે આન્સર. ત્યાર પછી આપણને એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, લાગે છે ટ્રાન્સવર્સ વેવ્સ કેન નોટ ટ્રાવેલ થ્રુ, એટલે કે ટ્રાન્સવર્સ વેવ જે છે એ શેમાં ટ્રાવેલ કરી શકતી નથી, બરાબર. તો એમાં આપ્યું છે આન આયરન રોલ, એટલે કે લોખંડનો સળિયો, તો ઓબ્વિયસલી આ તો નહીં આવે, બરાબર. બી છે હાઇડ્રોજન ગેસ, સી માં આપ્યું છે કે એક સ્ટ્રેચ્ડ નાયલોન સ્ટ્રિંગ, એટલે ખેંચાયેલી નાયલોનની દોરી, અને પછી ડી જે છે લુબ્રિકેટિંગ ઓઇલ. શું લાગે છે મિત્રો? તો ઓબ્વિયસલી આપણો આન્સર થશે હાઇડ્રોજન ગેસ. ત્યાર પછી જુઓ અલ્ટ્રાસોનિક વાઇબ્રેશન્સ આર યુઝ, એટલે અલ્ટ્રાસોનિક વાઇબ્રેશન જે છે શેમાં યુઝ થાય છે? તમને એમાં આપ્યું છે ટુ ડિટેક્ટ ફ્લો ઇન ધ મિકેનિક્સ, પછી બી આપ્યું છે ટુ સ્ટડી ધ હાર્ટ, સી આપ્યું છે ટુ નો ધ પોઝિશન ઓફ સબમરીન, અને ડી માં આપ્યું છે ઓલ ઓફ ધ અબોવ. તો ઓબ્વિયસલી મિત્રો અલ્ટ્રાસોનિક વાઇબ્રેશન્સ જે છે એ બધામાં યુઝ થાય છે. અહીંયા જે પણ તમને ઓપ્શન્સ આપ્યા છે એ બધામાં યુઝ થાય છે. ગોટ ઇટ? ત્યાર પછી 28 વિથ ધ રાઇઝ ઓફ ટેમ્પરેચર ધ વેલોસિટી ઓફ સાઉન્ડ, એટલે કે તાપમાનનો જેમ વધારો થશે તો એમાં તમારો અવાજનો વેગ જે છે શું થશે? ડિક્રીઝ થશે, ઇન્ક્રીઝ થશે, કે પછી કોન્સ્ટન્ટ રહેશે, કે પછી ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર, એટલે કે તાપમાનથી એકદમ ઇન્ડિપેન્ડન્ટ, કેવું હશે મિત્રો? તો આમાં આપણે આવશે ઇન્ક્રીઝ થશે વેલોસિટી ઓફ સાઉન્ડ જ્યારે તમારું ટેમ્પરેચર વધશે. ઓકે. ત્યાર પછી કીધું છે વોઇસ ઓફ અ ફિલ્ડ ઇઝ રેકોગ્નાઇઝ બાય ઇટ્સ, તો પીચ છે, ક્વોલિટી છે, ઇન્ટેન્સિટી છે, અને ડી માં આપ્યું છે વેલોસિટી. તો વોઇસ ઓફ અ ફિલ્ડ recognized by its quality, that's why our answer is B. Okay, then 30th number of questions is mentioned that when a plane mirror is rotated through a certain angle, the reflected ray turns through twice as much and the size of the image is ખાલી જગ્યા. Okay, તો basically આમાં આપણો આન્સર જે થશે remains the same. Okay, ત્યાર પછી અગેન એના જેવો જ એક ક્વેશ્ચન છે બીજો, if an object is placed symmetrically between two plane mirrors inclined at an angle of 72 degree, then the total number of image form is ખાલી જગ્યા. ઓકે, તો આ કેસમાં તમને એક નહીં બે નહીં પરંતુ 4 ઇમેજ તમને દેખાશે. ત્યાર પછી 32 which statement is true for the reflection of light, એમાં તમને મેન્શન કરેલું છે કે the angle of incidence and reflections are equal, બી માં કીધું છે કે the reflected light is less bright than the incident light, સી માં કીધું છે કે the sum of the angle of incident and reflection is always greater than 900, અને ડી માં કીધું છે કે the beams of the incident light after reflection diverge at a unequal angles. તો આમાં આપણો આન્સર થઈ જશે એ, કે ભાઈ કયું સ્ટેટમેન્ટ તમારું રિફ્લેક્શન ઓફ લાઇટમાં છે, કે ભાઈ આપણને ખબર જ છે કે જેટલી તમે લાઇટ જે છે ઇન્સિડન્ટ કરો છો એટલું તમને રિફ્લેક્ટ મળે છે. ગોટ ઇટ? ધેટ્સ આપણો આન્સર એ. ત્યાર પછી આવી ઇન્ટરેસ્ટિંગ છે, યાદ રાખજો, ધ ફોકલ લેન્થ ઓફ અ પ્લેન મિરર ઇઝ ખાલી જગ્યા. ફોકલ લેન્થ એટલે કે એક પ્રકારની લેન્થ આવે છે, બરાબર, મિરરમાં, તો એ શું છે? તો બેઝિકલી આમાં તમે યાદ રાખજો કે ફોકલ લેન્થ ઓફ અ પ્લેન મિરર ઇઝ ઇન્ફાઇનાઇટ હોય છે. ગોટ ઇટ? અગેન હા જુઓ શું કહેવા માંગે છે, ધ બેઝિક લો ઓફ રિફ્લેક્શન ઓફ લાઇટ આર એપ્લિકેબલ ફોર, એટલે કે જે પ્રકાશના પ્રતિબિંબ માટેના જે મૂળભૂત નિયમો જે છે, બરાબર, તો કોની માટે લાગુ પડે છે? તો પ્લેન સ્મૂથ સરફેસ અને બીજામાં આપ્યું છે કર્વ સ્મૂથ સરફેસ. તો બેઝિકલી આ લો જે છે એ બંને માટે એપ્લિકેબલ થશે. ધેટ્સ વાય આપણો આન્સર થઈ જશે એ, બોથ એ એન્ડ બી. ઓકે, ધેટ્સ વાય આપણો આન્સર થશે એ. ત્યાર પછી મિત્રો DDCT ના સિલેબસ પ્રમાણે એક તમને ટોપિક આપ્યો છે એબ્સોલ્યુટ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ, તો ત્યાંથી અમુક MCQ છે. તો પહેલો MCQ એના રિલેટેડ આ પ્રકારે છે કે ભાઈ વિચ ઓફ ધ ફોલોઇંગ હેઝ અ હાયર વેલ્યુ ઓફ એબ્સોલ્યુટ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ, તો આમાં તમારો આન્સર થઈ જશે ડાયમંડ. ઓકે, then lights travel slower in the glass than in air because, એટલે કે લાઇટ્સ જે છે એ હવા કરતા કાચમાં જે છે ધીમી ગતિથી ટ્રાવેલ કરે છે. એનો મતલબ શું છે, બરાબર, કેમ એવું થાય છે? તો એમાં આપ્યું છે કે ભાઈ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એર ઇઝ લેસ ધેન ધેટ ઓફ ગ્લાસ, બી માં આપ્યું છે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એર ઇઝ ગ્રેટર ધેન ધેટ
ગ્લાસ કે પછી ડેન્સિટી ઓફ અ ગ્લાસ ઇઝ ગ્રેટર ધેન ધેટ ઓફ એર કે પછી ડેન્સિટી ઓફ અ ગ્લાસ ઇઝ લેસ ધેન ધેટ ઓફ એર. તો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર થઈ જશે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એર ઇઝ લેસ ધેન ધેટ ઓફ ગ્લાસ, એટલે કે હવાની જે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ જે છે એ કાચ કરતા ઓછી છે, ધેટ્સ વાય. ઓકે, નેક્સ્ટ, a beam of white light undergoes dispersion through a triangular glass prism forming a band of 7 colors. Which of the statement is are correct? So first one is mentioned the red color components has a maximum reflective index. 2, the violet colored compact deviates the least. And third one is all components of white lights have a same speed in a glass. So at that time the option A is correct. Okay, only one, because a beam of white light undergoes dispersion through a triangular glass prism forming a band of several colors. Because of the red colored components has a maximum reflective index. That's why our option is A is correct. Okay, then the reflective index of a material is the greatest for only violet lights. Okay, then 39, for air the reflective index of light is ખાલી જગ્યા. તો એ માં આપ્યું છે 1 2 કે પછી C very close to 1 અને D છે 0. તો for air the reflective index of light is very close to 1. That's why our answer is C. When light travels from one medium to another, the total internal reflection doesn't occurs in which of the following cases? તો તમને ચાર કેસ આપ્યા છે, from glass to water, from glass to air, from water to air કે પછી from water to glass. બેઝિકલી આમાં એવું કહેવા માંગે છે કે જ્યારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે તમને કિસ્સો આપેલો છે, તો કયા કિસ્સામાં તમારે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન જે છે એ થતું નથી. તો તમને આવા કેસમાં તમારો આન્સર થશે ડી, from water to glass, એટલે કે પાણીથી ગ્લાસ સુધી. Got it? તો then brilliance of diamond is due to, એટલે તમે જોશો ડાયમંડ જે છે બહુ ચમકે છે, બરાબર. તો એવું કહેવા માંગે છે કે ભાઈ ડાયમંડ જે છે આવું શાના કારણેથી થાય છે? તો બેઝિકલી એને થવાનું પાછળનું કારણ છે કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઓફ લાઇટ, બરાબર. એટલે કે પ્રકાશનું જે છે કુલ આંતરિક પ્રતિબિંબ આમાં થાય છે, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઓફ લાઇટ. That's why brilliance of a diamond is occurs. Got it? Then 42, total internal reflection occurs when light travels from, તો આમાં હું ડાયરેક્ટ તમને આન્સર કરી દઉં છું. આમાં આન્સર આવશે તમારું ડી, a denser medium to a rare medium with an angle of incident is greater than the critical angle. Got it? That's why total internal reflection is occurs when light travels. Okay, અગેન આપણે જેમ 41 નંબરનો ક્વેશ્ચન જોઈ ગયા એના જેવો જ છે આ. તો જુઓ શું કહે છે કે the causes of great shine in a diamond, એટલે જેમ મેં તમને કીધું કે ડાયમંડ જે છે ચમકે છે, કેમ? તો કે total internal reflection. That's why our answer is B. ત્યાર પછી જુઓ 44, which of the following is an example of total internal reflection? તો એમાં A માં આપ્યું છે મિરર, પછી B માં આપ્યું છે ટ્વિંકલિંગ ઓફ સ્ટાર, C માં આપ્યું છે મિરાજ અને D માં આપ્યું છે થિન ફિલ્મ ઓર સોપ બબલ્સ. તો આમાં જે છે આપણો આન્સર થઈ જશે મિરાજ. હવે જે લોકોને ખબર છે મિરાજ એટલે શું, તો નહીં ખબર તો હું તમને કહી દઉં છું, એને ગુજરાતીમાં કહેવામાં આવે છે મૃગજળ, બરાબર. 10મામાં તમે ક્યાંક આ વસ્તુ ભણી ગયા હશો, મૃગજળ, બરાબર. જો તમને ના ખબર હોય તો બેઝિકલી તમે નોર્મલ ગૂગલમાં લખો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મિરાજ, તમને એક બહુ મસ્ત આકૃતિ તમને બતાડશે અને આ આકૃતિ ઉપરથી તમે બધું ખબર પડી જશે કે આ મિરાજ જે છે શું છે, એક પ્રકારનું મૃગજળ કહેવામાં આવે છે, બરાબર. તો એ બધું અત્યારે નહીં ડિસ્કસ કરીએ, આપણે આગળ વધીએ. ત્યાર પછી 45, in total internal reflection the volume of critical angle will be maximum when light passes through. શું આવશે મિત્રો આમાં? તો આપણને ખબર જ છે આનો આન્સર ઓલરેડી આપણે ભણી ગયા છે. શું આવશે? from glass to water. ત્યાર પછી 46, લખ્યું છે કે ભાઈ ઓપ્ટિકલ ફાઇબર કોમ્યુનિકેશન વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ ખાલી જગ્યા, બરાબર. એક ઓપ્ટિકલ ફાઇબર કોમ્યુનિકેશન જે છે એક પ્રકારનો સિદ્ધાંત છે, એ શેના ઉપર કામ કરે છે આ સિદ્ધાંત, તો તમારે એ કહેવાનું છે. તો બેઝિકલી આ જે છે એક ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ના સિદ્ધાંત ઉપર આ
ઓપ્ટિકલ ફાઇબર કોમ્યુનિકેશન જે છે એ વર્ક કરે છે. ત્યાર પછી 47 an air bubble under water shines because of the phenomena of આ પણ જે છે શું થશે total internal reflection. ત્યાર પછી જુઓ the phenomena involved in the reflection of radio waves by ionosphere is similar to total internal reflection of light in the air during the mirage. Got it? That's why આપણો answer B. ત્યાર પછી 49 which of the following has the shortest wavelength. બરાબર તમને નીચેનામાંથી કોની સૌથી ટૂંકી તરંગ લંબાઈ છે એ તમારે બતાવવાનું છે. તો વિઝિબલ રેઝ, ગામા રેઝ, ઇન્ફ્રારેડ રેઝ કે પછી એક્સ રેઝ. તો સૌથી ઓછી તરંગ લંબાઈ એટલે કે વેવલેન્થ હંમેશા ગામા રેઝ ની હોય છે. ધ્યાનમાં રાખજો. બરાબર. ધેન અગેન ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન લખ્યું છે કે ભાઈ વોટ ટાઈપ ઓફ વેવ્સ આર લાઇટ વેવ્સ એટલે કે પ્રકાશના તરંગો જે છે કયા પ્રકારના તરંગો છે. શું એ ટ્રાન્સવર્સ વેવ છે, લોન્જિટ્યુડિનલ છે કે પછી બંને છે કે પછી બંનેમાંથી એક બી નથી. તો ઓબ્વિયસલી આ પ્રકારના જે લાઇટ વેવ્સ છે એટલે કે આ પ્રકાશના તરંગો જે છે એ પ્રકારના ટ્રાન્સવર્સ વેવ્સ છે. બરાબર. ત્યાર પછી વોટ ઇઝ ધ એસઆઈ યુનિટ ઓફ વેવ વેલોસિટી. બરાબર એટલે કે તમને કીધું છે કે ભાઈ તરંગ વેગનો એસઆઈ એકમ શું છે. તો ઓબ્વિયસલી યાદ રાખજો એના આવશે મીટર પર સેકન્ડ. ઓકે. ત્યાર પછી if the frequency of a sound is below 20 hertz it is known as a ખાલી જગ્યા સાઉન્ડ. જ્યારે કોઈ ધ્વનિની ફ્રીક્વન્સી બરાબર કેટલી 20 હર્ટ્ઝ થી ઓછી હોય તો તેને આપણે ઇન્ફ્રાસોનિક કહેવામાં આવે છે. ઇન્ફ્રાસોનિક સાઉન્ડ. ઓકે. Then 53 which of the following term is responsible for the distance between two successive compression of a sound wave. તો ઓબ્વિયસલી આમાં આપણો આન્સર થશે વેવ લેન્થ. ત્યાર પછી 54 which of the following are used in dishwasher or to wash the machines. એટલે કે તમને એબીસીડી માંથી કયો એવો ડિશવોશરમાં અથવા તો મશીન ધોવા માટે શું ઉપયોગ થાય છે. બરાબર તો આમાં આપણું આવશે અલ્ટ્રાસોનિક વેવ્સ. ત્યાર પછી ઇન ધ મીડિયમ ધ નેચર ઓફ સાઉન્ડ વેવ્સ ઇઝ એટલે કે કોઈ માધ્યમમાં ધ્વનિ તરંગોની પ્રકૃતિ કેવી હોય છે. તો આમાં આપણો આન્સર થશે ઓનલી લોન્જિટ્યુડિનલ. ત્યાર પછી આપણી ઇન્ટરેસ્ટિંગ સવાલ છે હાઇલાઇટ કરીને રાખજો પૂછાઈ શકે છે. લખે છે લાર્જ એમ્પ્લિટ્યુડ ઓફ સાઉન્ડ વાઇબ્રેશન્સ વિલ બી પ્રોડ્યુસ ખાલી જગ્યા. બરાબર તો બેઝિકલી આ લાઉડ સ્પીકરના કારણે લાર્જ એમ્પ્લિટ્યુડ ઓફ સાઉન્ડ વાઇબ્રેશન્સ થાય છે. ત્યાર પછી અબવ ખાલી જગ્યા ધ નોઇઝ બીકમ્સ ફિઝિકલી પેઇનફુલ ટુ હ્યુમન ઇયર્સ એટલે કે કેટલા ડેસિબલ સુધી માનવની ક્ષમતા છે. બરાબર કે એના કાન જે છે એટલી ક્ષમતા સુધી વોઇસ જે છે એ સાંભળી શકે છે. અગર એનાથી વધારે થઈ ગયું તો એને પેઇન થઈ શકે છે. તો એમાં આપણો આન્સર થશે 80 ડેસિબલ. આને અગર ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે છે એવું પણ પૂછી શકાય કે માનવના કાનની સાંભળવાની ક્ષમતા કેટલી છે. બરાબર તો એવા કેસમાં પણ તમારો આન્સર થશે 80 ડેસિબલ. ડીબી ઇઝ સ્ટેન્ડ્સ ફોર અ ડેસિબલ. ગોટ ઇટ. ત્યાર પછી જુઓ ધ સ્નેલ્સ લો કેન બી ડિરાઇવ્ડ ફ્રોમ વિચ ટાઈપ ઓફ ઇન્સિડન્સ. તો આમાં તમારો આન્સર થશે ઓબ્લિક્યુ ઇન્સિડન્સ. ધેન મેં બે ક્વેશ્ચન જે છે ટ્રુ અને ફોલ્સ વાળા લીધા છે. તો જુઓ ધ ક્રિટિકલ એંગલ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એંગલ ઓફ ઇન્સિડન્ટ એટ વિચ ધ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન્સ starts to occur. True or false? Obviously true. Got it? Then 60 is the angle of incidence is equal to the angle of reflections for a perfect reflection. Is it true or false? Obviously true. Then જેમ મેં તમને પ્રોમિસ કર્યું હતું કે ભાઈ વિડિયોના અંતે આપણે ડીડીસીટી ના પણ એમસીક્યુ આપણે કવર કરીશું. તો તમને સૌથી પહેલો 25મા નંબરનો ક્વેશ્ચન તમારી સમક્ષ કંઈક આ પ્રકારે છે. લખ્યું છે કે the distance between two successive points in a wave in the same phase is called as a wavelength. That's why our answer is A. ત્યાર પછી આ વેવના રિલેટેડ છે ને મિત્રો ડીડીસીટી માં એક દાખલો પણ પૂછાઈ ગયેલો છે. હવે ક્વેશ્ચન હશે યાર આમાં પણ દાખલો. તો હા દાખલો છે પણ બહુ ઈઝી છે. એક જ સૂત્ર આમાં મૂકવાનું છે. તો જો શું છે તો કે ધ ફ્રીક્વન્સી ઓફ અ વેવ ઇઝ 15 હર્ટ્ઝ. તો બેઝિકલી અહીંયા તમને ફ્રીક્વન્સી આપેલી છે કેટલી 50 હર્ટ્ઝ.
ફ્રીક્વન્સી એટલે કે આવર્તમાન, બરાબર. તો તમને કીધું છે કે ભાઈ તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, પિરિયોડિક ટાઈમ. તો આમાં આપણે શું કરશું, તો સૌથી પહેલા તમને એક ક્વેશ્ચન હોવું જોઈએ કે પિરિયોડિક ટાઈમ શું છે. તો કે ધ પીરિયડ is the duration of the time of a one cycle is a repeating event, so the period is the reciprocal of the frequency. એનો મતલબ તમે સમજ્યા? તો જુઓ અહીંયા શું આપ્યું છે તમને, સાઉન્ડ વેવ્સ આપ્યું છે વાઇબ્રેટિંગ એટ અ ફ્રીક્વન્સી ઓફ 15 હર્ટ્ઝ. ઓકે, તો પિરિયોડિક ટાઈમ એટલે કે ટાઈમ પીરિયડ શું થશે, ટી બરાબર 1 અપોન ફ્રીક્વન્સી. તો 1 તો એઝ ઇટ ઇઝ રહેશે અને ફ્રીક્વન્સી તમને શું આપેલી છે 50 હર્ટ્ઝ. તો 1/50 કરો શું થશે 0.02 સેકન્ડ. ઈઝી હતો ને યાર, હે ને? તો ધેટ્સ વાય અવર આન્સર ઇઝ A. Then 27th, which property of a wave is related to its loudness in the case of sound waves? તો આમાં આપણો આન્સર થશે A, એમ્પ્લિટ્યુડ. ધેન તમને એમ્પ્લિટ્યુડ નો એસઆઈ યુનિટ કીધો છે, તો એમ્પ્લિટ્યુડ નો જેમ આપણને ખબર જ છે શું થશે, મીટરમાં છે. ધેન ધ ચેન્જ ઇન ડિરેક્શન ઓફ અ વેવ when it crosses the boundaries between two different medium is called as a reflection. Then according to Snell's law, the angle of incidence is related to the angle of reflection by, તો આમાં આપણો આન્સર થશે n1 sin theta 1 બરાબર n2 sin theta 2. Then 32, on a burning magnesium ribbon in air is produced ખાલી જગ્યા flame. તો obviously dazzling white. Friends, I just hope કે તમને આ વિડિયો ખૂબ સારો લાગ્યો હશે, ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. જો ખરેખર એવું છે તો તમે તમારા મિત્રો સાથે આ લેક્ચર સિરીઝ શેર કરો જેથી કરીને મને પણ મોટિવેશન ફીલ થાય. ત્યાર પછી આપણે બીજા વિડિયો સિરીઝમાં મળીએ જેમાં હું ઇંગ્લિશના રિલેટેડ વિડિયોઝ બનાવું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડિયો.